હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને હું પણ બહુ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે આપણે જવાનું છે ફરવા. અશ્વિન લઈ જાય છે મને ફરવા, અને જગ્યા પણ બહુ મસ્ત છે, અને આ ચોમાસું છે એટલે બહુ જ મજા આવી જગ્યાએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બસ આપણે પહોંચી ગયા છીએ ડેમના કાંઠે. કારના રાહ જોતા હતા, એટલે કારના તો આપણે સામે પહોંચી ગયા ત્યારે આપણે કીધું હતું કે હાલો જઈ ડેમના કાંઠે. તો બસ અત્યારે હાવ પાસે પહોંચી જ ગયા છીએ, અને તમને મસ્ત મજાનો વ્યૂ પણ બતાવવાનો છે, અને થોડા થોડા સાંટા આવે છે. ને કાંઈ બતાવશે નહીં અમારા ફોનમાં, ફોન કાંઈ આઈફોન તો છે નહીં, અને અશ્વિન તો કાંઈ ફોન લેતા નથી આઈફોન ન કરે તે આપણે શૂટ કરીએ કે વરસાદ હોય તોય તે આગળ ઓલો કેવો ફોન કહેવાય પાણીમાં નાખી તોય તે. હવે અશ્વિન પાસે થોડી ઘણી મુલાકાત લ્યો. પાણીમાં નાખી નહીં અને આઈફોન કહેવાય, પણ આઈફોનનો આપણે વેચ છે નહીં, એટલે જ આપણે આ જે આવ્યા છે એ શત્રુંજયમાં પડવા માટે. કેમ કે આઈફોનનો વેચ નથી એટલે શત્રુંજયમાં પડી જવાય ને. તમે જોવો નજારો કેવો છે. કોઈને નજારો નતો દેખાડવાનો તમારે. તમે તો કહેતા કે શત્રુંજયમાં પડી જાવ એમ. તો પડી જાય, મારું કાંઈ નક્કી નહીં, હું તો પડી જાઉં. કંટાળી જાય તો માણસ ગમે એમાં પડે. શત્રુંજય શું કહેવાય? હે કંટાળી ન જવાનું હોય ને? કેમ કંટાળી ગયા? હું તો કાંઈ કંટાળતી નથી. કંટાળી શેનથી જાય? અરે એટલે આમ સમજો મારે કંટાળી શેનથી ગયા હોય ને એ બધા તમે કમેન્ટમાં કહેજો હું શેનથી કંટાળી ગયો હોય. વાહે તો જવાનું છે ને. આ તમને બધાને એક વાત કહી દો, કારણ કે ડેમના કાંઠે આમ બહુ જ પવન હોય, અને વરસાદ પણ આવે છે થોડો થોડો, એટલે પવન તો બહુ જ છે. એટલે અમારો અવાજ આવતો હોય કે ન આવતો એ કંઈ ખબર નહીં, પણ એ તમે થોડું થોડું તો સેટિંગ કરી લેજો. અમે તો એટલું બધું ક્યાં સેટિંગ કરવા જઈએ, તો અહીંયા ઉતરવાનું પણ થોડીક બહુ જ મુશ્કેલ છે. જો ફેમિલી આપણે પહોંચી ગયા છે ડેમના કાંઠે. ડેમનો પડખેથી તમને વ્યૂઝ બતાવીશ ને તો તમને દિલ મજા આવશે જોવાની પણ. અને દિલ ખુશ થઈ જશે. હે દિલ ખુશ થઈ જશે. મસ્ત વ્યૂ આવે હો તારો. મસ્ત વ્યૂ આવે તો એક ફિલ્મનો શોટ ઉતારો ને. ફિલ્મનો શોટ અહીં થોડો ઉતારવાનો, ફિલ્મમાં ઉતારવા માટે એવા ફેસ હોવા જોવે ને. અરે ફેસ તો મારું નથી સારું. સારું તો છે પણ હિરોઈનમાં હાલે એવું નથી. ઈ તે હિરોઈન નહીં, તે કંઈક હા આવડી જવા દે, પછી તૈયાર થાય એટલે કંઈક અલગ જ તે લાગવા મળે બધા. હું મારા લગ્નમાં કેવી લાગતી હતી? હાસું કહું ખોટું કહું? હા શું કહો? મસ્ત લાગતી હતી ને સરસ લાગતી હતી. બસ તે તો સારું ન કરે છે ને. આપણે આજ તો હું અહીંયા, તમે એક જ છો અને હું એક જ છું. આજ તો ના પડી હોત ને તો આમ ડોક પકડીને અહીંયા ડૂબાડી દેત ને. અને બહુ જ મસ્ત મજાનો ખાડો છે. આ ડેમ જ છે પણ અહીંયા બહુ ઊંડો ખાડો છે એવું લાગે છે જોયામાં. અને જો ઉપર ઉપર છે ને લીલું પાણી હોય એટલે સમજી જ લેવાનું કે અહીંયા બહુ ઊંડું હશે એમ. હે ને? તો આપણે ટ્રાય મારીએ તો ખબર પડે કેમ થાય. તો આપણે ટ્રાય મારી એમ નહીં, તો હું ટ્રાય મારું એવી રીતના કયો. એટલે તમને આ કાંઠા બાજુના તમે રાખ ને, એટલે તમને આનો બધો અનુભવ હોય તો તમે તળેલા હોય તો તમે ટ્રાય મારી તો વાંધો ના આવે. એમ તો હું સોરી હું કાંઈ નહીં. તો તમે કાંઈ વિદેશના થોડા છો? એટલે અમે આ તમારા શત્રુંજય બાજુ ઓછા આવી ને, મેં આની પર આવવાનું હોય. તમે ત્યાં કપડાં ધોયેલા, અહીંયા નાના નાવા આવેલા, નાના મોટા બધા મોટા અહીંયા થયેલા, તમને તો અનુભવ હોય ને એમ. સાચી વાત છે. ના ના બહુ મજા આવે છે, અને આપણને થોડી ઘણી માહિતી પણ છે. આપણે બસ અહીંયા રહેતા, અમે અહીંયા થોરાળીથી રહેતા ને. થોરાળીની ડેમ છે, શેત્રુંજય ડેમ કહેવાય છે. ઓલી બાજુ આપણે પુલ બતાવે જ, પણ ત્યાં તો આપણે ડેલો બંધ છે, એટલે નકર ત્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે. અને આથી તમને બતાવી તો થોડો ઘણો બતાવી. તો ઓલો જે રસ્તો છે ને ત્યાં આવ્યો છે શત્રુંજયનો પુલ હમ છે ને ત્યાં. કા આમ આ શું કરે લે? આને શું કહેવાય? એ કઈ કહેવાય મને બહુ નથી ખબર. ઘૂઘા ને એવું મસ્ત છે પણ આ ઘૂઘા ને આને કાંઈક કહેવાય, પણ મને યાદ નથી આવતું. યાદ આવી જાય તેમ બધા કમેન્ટમાં કહેજો. મને તો અત્યારે યાદ નથી આવતું. યાદ આવે તો પછી કોમેન્ટ કરજો એમ તો કયો. હા બહુ યાદ નથી. ઘણા ટાઈમ નાનપણમાં આપણે આવું બધું બહુ જોયેલું. કાંઈ આવતા થઈ અને ઘણા ટાઈમ પછી આપણે ડેમમાં આવ્યા છીએ, અને આ કંઈક નવીન જ લાગે. હું આ ગમે હાથમાં લેવું એમ. રમવું ગમે. આને તો ઘૂઘા કહેવાય ને, એને કંઈક શીપલી એવું કંઈક કહેવાય. એવું કંઈક કે શીશી ઓલું શું શીપી? હા એવું કંઈક કહેવાય છે, મને ખબર નથી. બસ 4 વર્ષ પછી આવીશું,
એટલે આમ આવતા ખાલી આટો મારવા તેમ આપણે કઈ કપડાં ધોવા તો નહીં. ગુગાનો મેં ખોબો ભરી વાળ્યો છે અને આ ગુગા અશ્વિનનું સ્વાગત કરવાનું વાહ છે. ભાઈ વાહ, સ્વાગત કર્યું. તમારું સ્વાગત કોણ કરે? આવું સ્વાગત તો મારા હારાની એને નહોતું કર્યું, તે મસ્ત કર્યું. નતો કર્યું ને? નહીં, એ તમને બધાને એક મસ્ત લોકેશન બતાવ્યું, આપણે કોઈ દી જોયું જ નથી. આમ સામે દિલ બની ગયું. હા જો, ઓ હે વ્યૂઝ કેવો મસ્ત આવે હો. હાસુ મસ્ત આવ્યો ને? હા. અને દિલ પણ મસ્ત બની ગયું છે અને હું પણ દિલ બનાવી વાળું. વાહ, દિલ તો ઘણા સ્ટાઇલ ના આવે કા, આમ ને આમ ને આ તૂટી ગયું લે એવું આમાં વિડીયોમાં નો સારું લાગે, નો સારું લાગે. નો સારું લાગે ને. ના ના, હવે બસ આપણે શેત્રુંજી જોઈ લીધી છે અને જઈ ધીમે ધીમે ઘરે. તો ઘરે કોને કોને આવવાનું છે? મારે આવવાનું છે. તમે તો બસ ઘરે જ લઈ જાઓ, અમને ખબર જ છે કે ફરવા તો નથી લઈ જતા. અત્યારે ટ્રેન્ડિંગ છે જુનાગઢ, ત્યાં લઈ જાઓ ને મને. ત્યાં પણ જુનાગઢ જેવું જ છે, આ બધું જુનાગઢ જ લાગે. આમ જોવો તો ફરતા તમે વ્યૂઝ જોવો કેવું મસ્ત છે. આવું તને બતાવે કોણ? ઓ ઘૂંઘટ તાણી ઘેરે આમ જો હાલો. અહીંયા દશામાં અહીંયા વળાવા આવે કે નહીં, બધા દશામાનું વ્રત હોય પૂરું થઈ જાય પછી અહીં વળાવા આવે એટલે જો અહીં દિવેલી પડી પડી. હમ. આમ ઉપર આપણે તમને બધાને બતાવશું દશામાની મૂર્તિ પણ ઘણી પડી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઘેરે જાવ ગમતું નથી. કેમ પણ આને વ્યૂઝ મસ્ત છે, પણ હવે શું કહીશું કાં આપણે આવીશ રહે નહીં. આયુષને આજે અમે ઘરે મૂકીને આવ્યા છીએ અને અમે છીએ અત્યારે મમ્મીના ઘરે મારા પિયરમાં. તો પિયરનો વ્લોગ આપણે નથી બનાવેલો, તો મારા પપ્પાના આંખમાં કણું પડ્યું છે અને દવાખાને લઈ ગયા હતા, એટલા માટે આપણે આવ્યા છીએ ખબર કાઢવા. તો ઘરનો આપણે વ્યૂ ઠામુકો લીધો જ નથી અને અશ્વિને મને એમ કીધું હાલ નહીં કે આજ તો ડેમમાં જઈ, એટલે આપણે ડેમમાં આવવાનું પ્લાન થઈ ગયો છે. એને એમ કે ડેમમાં લઈ જાઓ ને તો આ જુનાગઢનું મૂકી દે એમ સપનું, પણ હું જુનાગઢનું તો મૂકીશ જ નહીં. પણ જુનાગઢનો ડુંગર તારથી ન ચડાય, બોલ સડે જ જાઉં. જવું છે તો આ બધા જો આમાં લગભગ 5 થી 7 કિલોમીટર આવે ને તો આપણે જુનાગઢ જઈએ, બરાબર. તો તમને વાત કરી હતી કે અમે ઉપર આવી પછી તમને દશામાની મૂર્તિ બતાવી, તો તમે બધા દશામાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો તે જય દશામાં. અને દશામાના વ્રત પણ હવે હાલ્યા જ આવે છે. જો અહીંયાથી બતાવો ને, આપણે શરૂઆત કરીજો જય દશામાં. આ ખંડક થઈ ગયેલી જો. અહીં બહુ મોટી મોટી મૂર્તિ છે અહીંયા તો આ તે, અને આ કે અહીંયા તો બહુ જ મસ્ત મૂર્તિ છે. જોઈ લીધી ને બધાએ? કમેન્ટ કરજો હો ને, મસ્ત મસ્ત મૂર્તિ છે. અને બસ આપણે સામે તો બહુ મસ્ત મજાનું આંટા માર્યા છે અને ગીત પણ ગાયા છે અને મજા જ અલગ આવી ગઈ છે. કાંઈક ઘરે જવાની જ મજા નથી આવતી. જો સામે એવા મસ્ત સકલા ઉડે છે, જો આકાશમાં જાય છે. આમેથી આવે છે 2 અને 4 ઓલ્લા પરથી જાય છે. એવું મસ્ત વ્યૂ આવે. ફરવાની તો ખૂબ જ મજા આવી ગઈ છે મને. અને અશ્વિને દઈ દીધો ફોન. મેં કીધું આજ તો કંઈક મને હરખ જ નથી માતો, મારે આજ તો ડાન્સ કરવો છે. ક્યાં વાત કરી રહી છે? ડાન્સ તો હું કરે, પણ આમ કંઈક મને એટલી મજા આવે છે ને કે ભૂખે ન લાગે અને તરસે ન લાગે અને ઊંઘાય ન આવે. અહીંયા એવી જ મજા આવે છે મને. આમ જો આ બાજુ પણ નકરા તે ઝાડવા છે અને શું કહેવાય ઓલું જંગલ જેખું નકરા ઝાડવા છે. અને અહીંયા મસ્ત મજાનો કેળો છે જો ઠેઠ સુધી. અને આ બાજુ નદી છે, તો કંઈક નદીનો ઠંડો ઠંડો પવન આવે, ઉપરથી ઠંડા ઠંડા સાટા આવે છે અને આ બાજુ કંઈક જોવાની જ મજા આવે છે. તો ખૂબ જ મજા આવે. તો તમે આવજો અમારા શેત્રુંજીમાં ફરવા. તો અઠક ને કહું એમ કે ડૂબકી મારવા આવજો. ના 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 ના, એ થોડું કહેવાય. તો કંઈ ડૂબકી થોડી મારવાની હોય, અને જે મારતા હોય એને પણ હું એ રોકી શકું છું. અહીંયા ડાયરેક્ટ આવી જાય તો આપણે ન રોકી શકીએ. કોકને 2 માણસને વાત કરે, હું નાની છું કારણ કે મારાથી મોટા મારા જેઠાણી હોય તો હું એને વાત કરી શકું. મારે આનો આ પ્રશ્ન છે તો એનો કાંઈક સોલ્વ તમે કરશો તો એ કરી શકે એમ હોય તો ઠીક છે, ન કરે એને એ નહીં તો બીજા પાસે જઈએ, એ આપણને થોડું થોડું ઓલું સપોર્ટ આપે, એમ સમજાવે. એટલે એમાં કહેવાનું શું છે કે કોકને કીધું હોય આપણે
તો ફાયદો પડે એમ. હા એમ અને એ આપણને ગમે એ વસ્તુ દુઃખ હોય તો આપણને શેર કરે એમ. સમજાવે એવું ડગલું ન ભરવા દે આપણને, અને ઈ ડગલું ભરાય નહીં એવું કંઈક 2 દિવસ સારા હોય 2 દિવસ મોડા હોય એવું બધું જિંદગીમાં આવ્યા જ કરે. એવું નથી, બસ અમે ખાલી બ્લોગમાં એટલા હપીને રહી, કારણ કે અમારે ડખો થઈ જાય. અમે હાવ તો નથી જ કહેતા કે નો થાય ને નો જ થાય, અમારે પણ થાય છે ડખો. શું કેવું તમારે? થાય ને ક્યારેક ક્યારેક તારો મારો મગજ હલી જાય, હું બે જલવી દઉં. હા હું ને તો હું બે જલવી દઉં, તું શું બે જલવી? ઠેક. ના ના એવું કાંઈ નથી થતું, ખોટું બોલોમાં. 2 કારે મૂક્યા? ક્યારેક મેકી દીધા છે, આમ જોવો તો ગાલ તમે જોવો તો ક્યારેક મેકી દીધા હોય. હું ના ના એટલું બધું તો આપણે કોઈ દિવસ અમારે ડખો નથી થયો, અને છો હોય તોય તે મારે તો મેં ખાધા જ નથી ને એને કોઈના નથી ખાધા, અને અમને કોઈ બીજું બહારના વ્યક્તિ આવીને સમજાવી પણ નથી ગયા, એવો ડખો અમારે નથી થયો. અને ભગવાન પાસે એવી જ દુઆ માંગી છે કે અમારે ડખો ન થવો જોવે અને બીજાને કોઈને ડખો થવો ન જોવે. અને હું બધાને એમ કહું છું કે મારી પાસે વહી આવજો, હું સમજાવીશ એમ. એટલે કાંઈ મારી પાસે વહી આવજો એટલે કે હું કાંઈ ગુરુ તો નથી. જાદુ ટોના નથી કીધી ને. ના ના એટલે સમજાવું એમ, તમે આ વાતનું સોલ્વ થાય એમ. એટલો બધો ગુસ્સો જ ન કરી નાખે. હું મરી જાઉં, હું ગળા પખાઈ જાઉં, ડેમમાં પડી જાઉં, હું ભાગી જાઉં, હું દવા પી જાઉં, કૂવામાં પડી જાઉં, પડવાનો વિચાર નથી પાછો. પડી જાઉં હે? પડી જાઉં. ના ના ભાઈ, અમારે આયુષભાઈ કોણ રાખશે, એને મને ઉપાધિ છે. આયુષ ને તો ના ના હું પડું નહીં, એને કોઈને પડવાય ન દો. અત્યાર સુધી ઈ તો કહું છું, તમે શું સમજો છો? તો ધીમે ધીમે ઘરે નથી જવું? જાવું જ જોઈએ ને, કે અહીંયા નાઈટ થોડી રહેવા હે. નાઈટ તો હું હીરા કહું છું. એટલે કોર્પીના? રાતને નાઈટ કહેવાય. શું છે આમાં અભણને એ પછી ન ખબર પડે ને. નાઈટ હમ. ઠીક ઠીક કેવાતું છે. અમે તો હા અભણ માણા રહ્યા.